હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં થશો ને? હા, મજામાં નહીં તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી, ક્યારે કટ થઈ જાય કઈ નક્કી ન કહેવાય. હંમેશા એને મોજમાં ને મોજમાં જિંદગી જીવી. કેમ બનશી? જો અમે બે મોજમાં આવી ને, જો કારણ કે અમે તો ખેતી કરવા જઈએ અત્યારે. જો કે અમારા એડા હતા ને, જે આપણે તમે વ્લોગમાં જોયા દીધી, તો એડા જો કે આજ પવન છે ને, એટલે થોડો પવનનો પણ અવાજ તમને આવશે. ઘણો પવન આવી ગયો નહીં. તો આપણે એરડા છે ને ત્યાં જવાનું છે. જો કે અત્યારે અહીંથી હાલીને જો આપણે છે ને હળી નાખ્યું હોય બધું. આમાં જીરું હતું ને, જો કે આગળ આપણે વ્લોગમાં તમે જોઈ દઈશી. તો આ બધા ખેતર છે ને હળી હળીને મેક દીધા છે. ને એરડાનું રહ્યું ને એ એક બાકી છે. તો એરડા છે ને ત્યાં આપણે ભાઠા વીણવા જવાનું છે. જો કે એરડા કાપી તો નહીં ખાય, પણ ભાઠા વીણવા માટે જવાનું છે. અને આમ પણ આપણે છે ને ઘણા દિવસોથી છે ને વ્લોગ આપણે ઉતાર્યો નથી, કારણ કે અત્યારે એમ ગામ અત્યારે એવું જ જાજુ થઈ ગયું હોય. જો તો જવાનું બાકી. આજ પાછા અહીંયા આવ્યા છે, પાછું 2 દી પછી પાછું મુંબઈ નખરે જવાનું. કઈ 14 તારીખે ને. તો આવી રીતે એમ ગામ અત્યારે ચાલુ રહે, અને કામ પણ આવી રીતે વગડાનું ચાલુ જ હોય, ખૂટે જ નહીં. તો આ બધા ખેતર હળી નાખ્યા છે, અને એરડાના ભાઠા વીણવા માટે આપણે જઈ રહ્યા છીએ આગળ. તો આગળ પાછા વ્લોગમાં બને રહીજો. આપણે ત્યાં ખેતરે જઈને આપણે વ્લોગ પાછો આપણે ચાલુ કરીશું. ફાઇનલી મિત્રો આપણે આ વાડીએ પહોંચી ગયા છીએ, અને અહીંયા જો ભાઠા, જો આપણે પહેલી વાર આપણે છે ને એરડાના ભાઠા લઈએ. જો કે હું આવી એટલા વર્ષથી છે ને આપણે એરડા તો વાયા જ નહોતા. પહેલી વાર આપણે એરડા વાયેલા છે, અને આ રીતના ભાઠા રહ્યા ને બધા વીણવાના. જો કે એરડા મોટા મોટા હોય ને, સકડીને કપાઈ ને ખાય. જો આપણું જે એરડાવાળું ખેતર હતું ને, આ ઈવડું એ ખેતર છે. જો તો અત્યારમાં મારા હાર આવ્યા હતા આવી રીતે ભાઠા પાડવા માટે ટ્રેક્ટર લઈ. અને અત્યારમાં જ્યાં અમારે આમાં ભાઠા બધા છે ને વીણી વીણીને એના ઢગલો કરવાનો છે. ઢગલા નાના નાના ઢગલા કરી અને પાછું આપણે ટ્રેક્ટરમાં છે ને ભરી લેવાના છે. તો હજુ અમે આવ્યા જ છીએ ને, આવીને હજુ જો શર્ટ ને એવું આપણે પહેરવાનું છે. જો નિશાળે જાય ને યુનિફોર્મ પહેરે ને, એને ઘોડે અમારે વગડાવાળાને એટલે આવી રીતે યુનિફોર્મ પહેરવાનું, વગડાનું કામ કરવાનું હોય ને, એટલે ને બેન છે આપણે હુલા શર્ટ ને સુંદરીને હુલા બાંધી કાળાનો પડી જાય. હા રાઈટ. એમાં કાળા નો પડે. જો કે કાળા તો હોય જ તે, પણ કે કાળા નો પડી જાય ને, એટલે જો આ હે ને આના લગ્ન કર્યા ને ત્યારે બહુ એટલે બહુ ધોળી હતી, પણ અત્યારે એને કાળી થઈ ગઈ. તો હાલ આપણે છે ને એરડાને ભાઠા વીણવાનો અત્યારમાં ચાલુ કરવાનું હોય, કારણ કે તડકો થાય ને એટલે પછી બહુ ઉકલે નહીં. એટલે અત્યારમાં છે ને આપણે ફટાફટ વીણવાના છે. ને આમાં જો ભાઠામાં છે ને અમુક એવા સોયટા ને એવું બળ કરાવે ને, કારણ કે ઢેફા હારે બહુ સોયટેલા હોય. તો આ ઢેફા રહ્યા ને ઉખડે જ નહીં. જો આ રીતના જો આના મૂળિયા છે ને બહુ લાંબા હોય આના. જો કે આપણે પણ પહેલી વાર જ જોયા છે એરડાના ભાઠા. તો અમારે બાજુ ખેડૂત છે ને એ કોણ એરડા બહુ વાવે છે. આપણે તો પહેલી વાર વાવે, આપણે બહુ જાજા વાયા નહીં, પણ આપણે પહેલી વાર ઓણ પછી આની પૈસા વર્ષમાં ખબર નહીં વાવે કે ન વાવે. કદાચ તો વાવવાનું થાય છે, પછી ખબર નહીં. અને આ સાઈડ જે આપણા બીજા ખેતર હતા ને, એ જો હળી હળીને મૂકી દીધા. જો આમાં છે ને એરડાને એવું આ ભાઠાને એવું ખાલી કરી નાખ્યું ને, પછી આવડું આ ખેતરે હળવાનું હોય. આ જે લીલા ઢેફા છે, કારણ કે આમાં છે ને હજુ હળાય નહીં, કારણ કે ઢેફા ઓલું લીલું પડે એમ. એમ છે ને બધા ખેતરો ને પહેલાં પઈ દીધા, પઈને પછી હળવાના, કારણ કે ઢેફા રહ્યા ને બહુ ન મોટા નીકળે. એટલે પછી ઢેફા ભાંગવાની માથાકૂટ ઓલે દાંતીને એવું મારી દે એટલે ઢેફા બધા ભંગાઈ જાય. બંસીબેન આજ બેન્સીબેન હે ને, હા જો બંસીબેન આજ રજા હે. જો રજા હોય ને તે દી એમને ટેન્શન ફ્રી હોય, અને જે દી એને જવાનું હોય ને આંગણવાડીએ તે દી નકરી ટેન્શન જ લે કરે કે આજ મારે હમણાં 9 વાગે જવું પડશે, 9 વાગે જવું પડશે ને. તો બેનબાને આજ રજા હે, એટલે આજ તો થોડોક તડકો લાગશે નહીં. એમ કે રજા હોય ને તેથી મને બહુ તડકો લાગે, કારણ કે 9 વાગે રોજ એને વૈસાવાનું થાય આંગણવાડીએ.
એટલે ત્યાં તો કંઈ બહુ તડકો હોય નહીં આંગણવાડી, એટલે ત્યાં જાય એટલે તડકો લાગે ને પછી આવી રીતે રવિવારમાં આખો દી રહેવાનું થાય વગડામાં. હા જો અમાર બેન્ચી બેન એમ કે હે તમારે કાયતરા ખાવા હે. જો બેન્ચીને મને બહુ જ કાયતરા ભાવ્યો. કાલે કોકની વાડી હે ને કાલે કોકની વાડી એમ હે ને કાયતરા સોરવા ગયા હતા તો ન્યાહીને અમે કેટલા કાયતરા લઈને એમ 2 જ જીતું. જો એકાદ ભાઈને કીધું હોય ને તો એ ન આવે, એમ કે તમારે ખાવાનું તમે લોવી, બીજા કોઈ ન ખાય. અમને બેન હે ને આવી વસ્તુ બહુ જ ભાવે. તો હું ને બંસી બે કાયતરા પાડવા ગયા હતા, એમ બે પાડવા માંડી અને બંસી બેન વીણવા માંડ્યા હતા. તો કાલે કેટલા કાયતરા લઈને આજ પાછા હમણે ઘડીક થાક લાગશે, પોરો ખાવા બેસશે ને એટલે પાછા કાયતરાને એવું ખાઈ લઈશું, એટલે બહુ ભૂખ ન લાગે. કારણ કે આજ તો કોથળીઓ આઠે લાયા હેવી નહીં, અને અમને તો ભૂખ બહુ લાગે, 10 ને એવું વાગે ને તા. તો બંસી બેન શર્ટ ને પહેરવાની તૈયારી કરે છે ને આપણે પણ શર્ટ ને પહેરવાનું છે, કારણ કે આવીને તરત આપણો વ્લોગ ઉતારવા માંડ્યા, કામ કરવાનું દજુ બાકી છે. એટલે અમે કામે સરશે ને સીધા પોરો ખાવા બેસીશું ને ત્યારે ફોન હાથમાં લઈશું, ત્યાં લગન ફોન હાથમાં લેવાનો ન થાય. તો હાલો પાછા આગળ વ્લોગમાં બને રહે. આપણે વ્લોગ ચાલુ રાખશું તો આપણે ભાઠા ક્યારે વીણશું એમ. તો અત્યારે આપણે ભાઠા વીણવાનું ચાલુ કરવાનું છે, કારણ કે આજના આજ જો ભરાય ને તો આપણે ભાઠા એને ભરી લેવાના છે, કારણ કે અહીંથી નવરા થઈ જઈએ આ ખેતર. નહીં ભરાય તો બંસી બેન ના પાડે છે કે નહીં ભરાય. મેં તો અરે બા તો હે કોને કીધું ના પાડતા હતા ભરી જાય છે. જો આજના ભરાય ને તો આજના ભરી લેવાય, કારણ કે ગામત્રા ન ખૂટતા વચ્ચે પાછા જવાનું થઈ જાય આખો દી, એટલે પાછું કામ પડ્યું રહે વગડાનું. એટલે હજુ એડા પડ્યા છે, એડા હમા કરવાના ને પછી કઢાવવાના બાકી છે, એટલે એડા ખેતર નહીં બીજા ખેતર લઈ ગયા છે. તો હાલો પાછા વ્લોગમાં આગળ બના રહેજે, આપણે વાતું તો ખૂટશે જ નહીં. આગળ પાછા વ્લોગમાં બને આગળ વ્લોગ ચાલુ કરશે. હેલો મિત્રો, તો ફાઇનલી અમે હે ને એક જ આટો રહ્યો. જો બોલવું ને લા બધા દાંત કાઢે, પણ એડાના ભાઠા વીણવાનો આપણે એક જ આટો રહ્યો છે બાકી છેલ્લો ને બનશે. અને અમે બધા જો કાયતરા ખાવા બેસી છીએ, તમે પણ આવજો ખાવા માટે. પછી કહેતા નહીં કે કાયતરા ખાવાનું કીધું, જો કે સોરી કરેલા મફતના કાયતરા લાયેલા હેવી. જો કે પાડોશી માતા નહીં લાગે, ચોરી ન કહેવાય, પણ આ તો એમ કેવી છે વ્લોગમાં. અને આ બે ભાઈને ગમે ત્યારે એમ કહેવી ને કે હાલો આપણે કાયતરા લેવા, ઘડીક હાલો ને તમે લેવા જાઓ ને ત્યાં જવાનું લેવા નહીં રાઈટ. અને આ ભાઈ જો અત્યારે બે એવા કાયતરા ખાય ને બે મોઢે કાયતરા ખાય. ભાવે બહુ, પણ લેવા જવું ન સારું લાગે. બંસી બેન પણ કાયતરા ખાય છે. મને બંસીને ફેવરેટ કાયતરા બહુ ભાવે. તો આજે નાસ્તો નહોતા લાયા, આપણે કાયતરા ખાય રેડવી નાખ્યું, નાસ્તા નહોતું. જો બધા ખાય. હા અને ભાઠાનો આપણે છેલ્લો આટો છે, પછી જવાનું છે ઓરીવાડી, આપણી જ્યાં ઢુકડીવાડી છે ત્યાં એડાને એવું ખંચરવાનું છે. બંસી બેન તો આજ રજા છે, એટલે ઘરે તો કઈ જવાનું છે નહીં. બંસી મજા આવે ને વાડી, ટેન્શન ફ્રી. આજ જાઉં કાયતરા વાળા આજ ના પાડે, રોજ રોજ જઈશું તો ના પાડીશ. હા જો સાચી વાત છે ને. પાછા આગળ વ્લોગમાં બના રહી. લવ મિત્રો, તો આપણે હાંજ પડી જાય છે. આપણે જો કે વ્લોગ કે આપણે દિવસે પૈસા લીધો નહોતો, આપણે ઘરે પણ ગયા હતા, બધું ઘરે પણ કરી લીધું. આપણે હાંજ પડી ગઈ હતા ને અમે હું ને બેન છે બે જો કપડાં અહીં કરીને. અને જો અમારા છોકરા બધા રમે. આ બે છે મારા જેઠની છોકરી, આ બેન મોટા અમારા હે. અને જૈનમ બેન આ જો હંતા કપડો રમે રાતે. જો જે ગોતે બધા જો જૈનમ ભાઈ ખાટલા પાછળ હંતાણા હે અને એને ગોતે જોજો નીકળો. જો
જો તઈને એને હંતા કોકડો અમે અત્યારે જૈનમ દાદે હર પોતે દેચાનો આલે એ કઈ રીતે હંતા કોકડો રમણ રમ્યા જો એ તો સેક્સેલી નો જ થાય હું વેકો તાને રાઈડિંગ કર્યો તો તારે રાતે જો કે 9 વાગવા આવ્યા 9 વાગ્યા ને બધા હંતા કોકડો રમ્યા મારતા કારણ કે દિવસે હતા તડકા ના ને બધા ભૂઈ જાય બપોરે એટલે સાંજે હે ને બધા ઊંઘ ન આવે એમે નાના હતા એમે બહુ હંતા કોકડો રમતા જો તારે જ્યાં રમે તઈને જો ડગુડી કોટી હો હમણે જોઈ લેશે જો દા દે ઢબુબેન જો એ ઢબુબેન તમે કંઈક બોલો આ છોકરો રહીને મને બહુ વિડીયોમાં મસ્ત નું બોલે એ ઢબા હાલ મિત્રો કેમ આ છે ને કોઈ પી કરે મારી જોજે હાલ કર જોરથી ને બોલ પેલે બોલ જોરથી બોલ એમ તો અવાજ જ ના આમ આવે લે કે ના લે આ સોડી જો કરી બોલ બોલ લે હાલ ચાલુ કર હાલ અહીંયા દસલ બોલતી હતી એવું બોલ બોલ ને બાપા જોરથી ના હા થોડુંક ઉતાવળું બોલ જાય હેલો મિત્રો તો કેમ છો બધા મજામાં દોસ્તોને હા મજામાં તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દારા જેવી છે ક્યારેક જ થઈ જાય કોઈ મોજ માત્ર મોજમાં જિંદગી છે રમી રહી છે સંતા કુકડો તમે બધા શું કરો છો સંતા કુકડો રમી રહ્યા છે સંતા કુકડો રમી રહ્યા છે अरे वाह वीडियो उठाना भी आता है थप्पो अब वो બોલો બીજું મેડમ પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને પાસ થવ તો તમારે વેકેશન થઈ ગયું પડે વેકેશન પડી ગયું थप्पो ક્યારે પડ્યું કાંઈ એકડા આવડે હે ના તું કેટલામાં ભણે ચોથું ભણે ને એકડા ના આવડતા હા ચોથું ભણે ને એકડા ના આવડતા ये मम्मी મને તો હંતી આવડે મને મને આવડે હા જે એમ કે મને તો આવડે એમ કે બોલ્યો એ બોલો બીજું કંઈક બોલો કંઈક ફરમાવો તમે આ બધા ચાહકો હે ને ઢબુબેન ને હા ભાઈ જો નવા અમારા યુટ્યુબર બનવાના છે આ ઢબુબેન નહીં ઢબુ એને હે ને તારે યુટ્યુબર બનવું છે ને વિડીયો બનાવવા શીખવાનું છે ને મારા ઘોડે બોલો મોઢા મગ ભર્યા હે તો એને હે ને વિડીયો ઉતારવાનો બહુ શોખ મારી કોઈ પી કરીને ક્યારેક એવી વિડીયો ઉતારતી હોય ને તો હું તો કોઈ પી કરીશ હા તો મોટી થઈને મારે કોઈ વિડીયો ઉતાર ભણવાનું નહીં ને જો ભણવાની ના પાડે હે ને એમ કે મારે વિડીયો ઉતાર હા જો આને આવડે એટલે હવા કરે જો તો પ્રાઇવેટ માં ભરે ને સરકારી ભરે તારે પૈસા ભરીને ભણવાનું ઈ મફત માં ભણવાનું માર ખાવ છે ને તો આ છે મારા રાધીબેન તમે કેટલું ભણો સાતમું તો રાધીબેન અમારે 7મું ભણે તમારે વેકેશન પડી ગયું એ પેપર આવી ગયું બાઈક જો પેલા તારા શેડા કાઢી આપીશ નહીં ડબલ જઈને મેં બાયડોનું બહુ થઈશ તો ફાઇનલી મેં તો આપણે મોડું થઈ ગયું અને ઘણી મસ્તી કરી લીધી આપણો બ્લોગમાં આપણો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ મળીશું નેક્સ્ટ બ્લોગમાં તો આપણો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી બધા.